શ્રી ગુરુદેવ દત્ત. હમણાં યુદ્ધની વાતો ઘણી થઈ ગઈ. આજે થોડો સત્સંગ કરીએ. અને જેમને મારા સત્સંગના સંદેશ વોટ્સઅપ પર જોતા હોય એમને હું નંબર આપું છું મારો 7405323000 7405323000. ત્યાં તમને નિત્ય સત્સંગના સંવાદો મોકલવામાં આવશે. શ્રી ગુરુદેવ દત્ત. એક જાતક પૂછે, સાહેબ ભગવાને બધાને સંસારમાં સુખી જ રાખ્યા હોત તો આ સુખ અને દુઃખનું જે જાળો છે એ કેમ પ્રભુએ રચી છે? પ્રશ્ન સારો છે. ભગવાન ઈચ્છતે તો બધાને કેવળ સુખ જ આપતે. ભગવાને એ સુખ આપ્યું છે બધાને. પ્રથમ બધાને સુખ જ આપ્યું છે, પણ એ સુખ જેલાયું નહીં મનુષ્યથી. અને સુખમાં એવા કર્મો કર્યા કે જે પરમાત્માનું જે બંધારણ છે, આ બ્રહ્માંડનું જે બંધારણ છે એનાથી વિપરીત ગયું. ત્યારે પરમાત્માએ આ કર્મોના ફળનું એક સંવિધાન એમને રચના કરી. અને એ એટલું ઓટો છે કે દરેક જીવ, જેમ એક મોબાઈલ ટાવર સાથે જોડાયેલો હોય છે એ રીતના દરેક જીવ પરમાત્માના ટાવર સાથે જોડાયેલો છે. સિસ્ટમ એટલી ઓટો છે કે આપણા દરેક કર્મોની ઓટોમેટિક ત્યાં નોંધ થતી રહે છે. એમ કહે તો ચાલે કે એક સીસીટીવી કેમેરા તમારી પર દરેક વ્યક્તિ દીઠ છે, દરેક જીવ દીઠ છે. રહી વાત ઘણાને એવો પ્રશ્ન છે કે ઘણા બહુ પાપને માર્ગે છે તો સુખી કેમ છે? હવે એના પુણ્યના ફળ રૂપે એને જે સુખ આપી દીધું હોય તે તો ભગવાન છીનવી નહીં શકે. એ સુખ એને ભોગવવા દે છે, પછી એના પાપનો કર્મોનો હિસાબ થાય છે. ઘણાના એટલા પુણ્યો હોય છે, એની સામે એટલું પાપ પણ હોય છે. ત્યારે પછી પરમાત્મા અતિ થઈ જાય છે ત્યારે હિસાબ કરવો પડે, ભલે એનું પુણ્ય સંચિત કેમ ન રહ્યું હોય. પછી હિરણ્યકશ્યપ હોય કે રાવણ હોય કે કંસ હોય, એમ એ લોકોના પુણ્ય પણ એટલા હતા, પાપ એટલું બધું વધી ગયું. જ્યારે અતિ થઈ જાય છે ત્યારે પરમાત્માએ એનો અંત લાવવો પડે છે. રહી વાત તો આપણે સૌ અહીં આ એક રંગમંચ છે, અહીંયા આપણને નાટક ભજવવા મોકલ્યા છે. મેં તો ગઈકાલના જ વિડીયોમાં કહ્યું હતું તેમ કે નિયતિ સતત પરિસ્થિતિનું નિર્માણ કરતી રહે છે, જેને તમે સંસાર કહો છો. એ પરિસ્થિતિનું નિયતિ સતત નિર્માણ કરતી રહે છે અને દરેક માટે અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. જે તમારા જન્મ સમયે જે તમને એક સોફ્ટવેર મળ્યું હોય છે, જેને તમે જન્મ કુંડળી કહો છો, તો એ નિયતિ સતત જે પરિસ્થિતિનું નિર્માણ કરતી હોય છે તે દરેકના સોફ્ટવેર પર અલગ અલગ રીતે અસર કરીને અલગ અલગ રીતે દરેક માટે પરિસ્થિતિનું નિર્માણ કરે. હવે એ પરિસ્થિતિને પ્રમાણે તમે પાપ કરો છો કે પુણ્ય કરો છો, એના માટેનું એક વિવેક બુદ્ધિ મનુષ્યને આપવામાં આવે છે. તો એ વિવેક બુદ્ધિના આધારે મનુષ્ય પાપ અને પુણ્યને સંચિત કરે છે અને આ રીતે આ સંસાર ચાલતો રહે છે. પરમાત્માએ બહુ દુઃખનું સર્જન નથી કર્યું. અમુક માત્રામાં જ મનુષ્ય કર્મોના ફળનું દુઃખ તમને અહેસાસ થાય એવું પરમાત્માએ સર્જન કર્યું. પણ આ કલયુગમાં શું છે કે જે સુખી છે, જેની પાસે પુણ્ય છે, તે ધન ધાન્ય સમૃદ્ધિનો એટલો સંગ્રહ કરે છે કે જેને જરૂરી પણ નથી હોતો. તમે ઘણી વાર સાંભળ્યું હશે પેપરમાં કે આની પાસે 5,000 કરોડની સંપત્તિ, આની પાસે 10,000 કરોડની સંપત્તિ.
કોઈની પાસે 25,000 કરોડની સંપત્તિ. તો પુણ્યથી આ જે એમણે સંચિત કર્યું છે એનો કોઈ મતલબ જ નથી. તો શું થાય છે, સંસારના જે મોટે ભાગના સુખના સંસાધનો છે તે એક જ વ્યક્તિ પાસે આવીને ઊભા રહી ગયા છે. એના માટે પણ પરમાત્માએ શીખવ્યું કે તમે તમારી પાસે જે આવે છે એને વહેંચો, વેચવાનું નથી, આપો એમ. સંતો હજુ તો એ રીતે જીવીને આ કરોડપતિઓએ પણ એમાંથી પ્રેરણા લેવી જોઈએ કે આ એક સંત છે કે અવધૂત છે, એની પાસે જે આવે છે તે બધું જન કલ્યાણે ખર્ચી કાઢે છે, વહેંચે છે એમ. બરાબર ને? જ્યારે 5,000 કરોડ, 25,000 કરોડ, 50,000 કરોડની સંપત્તિ, બસ એનો ટાર્ગેટ વધતો જ જાય કે મારી 50,000 કરોડ થઈ, 75,000 કરોડની સંપત્તિ ક્યારે થાય. આ જે અત્યારે આ કલયુગનો જે આ પ્રભાવ છે તેમાં આ અમુક વ્યક્તિઓ પાસે આવી રીતના 50,000 કરોડ, 5,000 કરોડની સંપત્તિઓ જમા થઈ જવાને કારણે પણ જે મિડલ ક્લાસ અને જે ગરીબ હોય છે તેને ગરીબાઈનો અહેસાસ, દુઃખનો અહેસાસ, પરમાત્મા એને જે દુઃખ આપ્યું હોય છે એના કરતાં પણ વિશેષ થાય છે. તમે પાપ કરો એટલે તમને દુઃખ મળે, દુઃખ મળે એટલે શું થાય, તમને શારીરિક કષ્ટ મળે, સંસાધનોનો અભાવ મળે. તો પણ એક જ વ્યક્તિ કરોડો રૂપિયાનું બધું ભેગું કરે એમ, 25,000 કરોડ ને 50,000 કરોડ, આ પાછા કેટલા ધન કુબેર હોય. એના કારણે સમાજમાં અસમાનતા ફેલાય છે. પરમાત્માનો નિયમ જ છે કે તમને તમારા પુણ્યના હિસાબે જ્યારે અતિ મળે છે, ધન ધાન્ય સમૃદ્ધિ મળે છે, ત્યારે એને વહેંચો. એ સમૃદ્ધિનો ઉપયોગ બીજાને સમૃદ્ધ કરવા માટે કરો. આજે કલયુગનો પ્રભાવ એવો છે કે આજે એક વ્યક્તિ એના સગા ભાઈને નથી જોતો, બહેનોને નથી જોતો, મા બાપને નથી જોતો. આ યુગનો પ્રભાવ છે. પરમાત્માની તો મજબૂરી છે, એ વ્યક્તિના પુણ્ય છે એટલે એને આપી દે, લક્ષ્મી સ્વરૂપ એને આપી દે, ધન ધાન્ય સમૃદ્ધિ બધું આપી દે. પણ એ વ્યક્તિમાં વિવેક બુદ્ધિ બધી મરી ગઈ હોય છે, જાગૃત નથી હોતી, સંસ્કાર નથી હોતા. સાધુ સંતો પણ સમજાવતા હોય, આપણા ઉપનિષદ વેદ પણ સમજાવતા હોય છે, પણ આપવા માટે જીવ જ નથી ચાલતો. આખો કલયુગનો પ્રભાવ એવો છે. તમે જુઓ, બસ પેપરમાં તમે કંઈક ગૂગલમાં સર્ચ કરો કે ભારતના કરોડપતિઓ, ટોપ 10, ટોપ 100, ટોપ 1000, તો એના લિસ્ટ તમને મળી જાય, દુનિયાના મળી જાય. તો પૃથ્વીના સંસાધનોનો એક બાજુ સંગ્રહ થઈ ગયો છે. એના કારણે પણ બાકીની જે માનવ જાતિ છે એને અભાવ પડે છે અને એને એમ થાય છે કે મને આ દુઃખ પરમાત્મા કેમ મળે. પરમાત્માએ તેને લિમિટમાં જ દુઃખ આપવાનું વિચાર્યું હોય છે, પણ આ લોકોને કારણે એ જે પરમાત્મા એને જે દુઃખ આપ્યું હોય છે તેની તીવ્રતા વધી જાય છે. આના જ કારણે અત્યારે યુગ પરિવર્તનની એક કહે ને કે પરિસ્થિતિ નિર્માણ થઈ છે. યુગ પરિવર્તન આના માટે જ થઈ રહેલું છે. અને આ યુગ પરિવર્તન વ્યક્તિ દીઠ નહીં, વિશ્વના રાષ્ટ્રો દીઠ થશે. કે જે અસમાનતા છે વિશ્વમાં, એને પહેલાં તો સમાનતા કરવામાં આવશે. અને એવી વ્યક્તિને આ બધું હવે ધન ધાન્ય સમૃદ્ધિ આપવા જઈ રહેલા છે પરમાત્મા, કે જેનો જે રાષ્ટ્રનો પોતાનો ધર્મ છે, વસુદેવ કુટુંબકમનો, જેનામાં સખા ભાવ છે, જે રાષ્ટ્રના ધર્મમાં જ પરસ્પર દેવોનો ભાવ છે, જનમાત્ય કલ્યાણનું સર્વે ભવંતુ સુખીના, આ જેની થિયરી છે, હવે એને જ પરમાત્મા મહાસત્તા બનાવવા જઈ રહેલા છે. અને તમે ભવિષ્યમાં જોશો કે ભારતની અંદર આજુબાજુના તો ખરા જ, પણ મિડલ ઇસ્ટથી નીચે મ્યાનમાર સુધીના ઘણા રાષ્ટ્રો આપણી સાથે મર્જ થઈ જશે. લશ્કર આપણું, ફાઇનાન્સ ખાતું આપણું, વહીવટી સરકારી બધી મેનેજમેન્ટ બધું આપણું. ખાલી એ લોકોનો જે ધર્મ છે એ પ્રમાણે જવાનું, એટલે મર્જ થઈ જાય. જે રશિયામાં બધા રાજ્યો હતા ને જે 1991માં એમાંથી છૂટા પાડેલા અમેરિકા, એટલે બધા એક સંઘ પ્રદેશ જેવું ભારત બની જવાનું છે. એ લોકોની
બધી સંચાલન અને વ્યવસ્થા અને ફાઇનાન્સ ને રક્ષણ ને એ બધી જવાબદારી ભારતમાં આવી જશે. એવું છે. પરમાત્મા તો મનુષ્યને આપે છે, બધું આપે. આ પૃથ્વીએ શું નથી આપ્યું? અત્યારે જે 900 કરોડ છે ને, 900 કરોડ સુખ શાંતિથી જીવી શકે એટલું તો પરમાત્મા આપ્યું જ છે. વ્યક્તિગત સુખ દુઃખ તો પોતાના કર્મોના આધીન છે, તો મેં હમણાં જ કહ્યું તમને એમ. પણ એટલું બધું દુઃખ નહીં પડે જેટલું આ સંગ્રહ કરવાને કારણે મનુષ્યને ભોગવવું પડે છે. આપણે ત્યાં પણ 1947 પછી સરકારો એવી આવી એમ. અત્યારે આ સરકાર સારી છે, સારી જ છે, ગરીબો માટે મકાન તો બનાવે છે, પણ સરકારો એવી હોવી જોઈએ કે જે જમીન અને પ્રોપર્ટી અને એના ભાવો આટલા બધા વધવા નહીં જોઈએ. અમારો પોતાના બિઝનેસ છે તો પણ કહું છું, જમીનના ભાવ જ એટલા બધા વધે છે તો ભવિષ્યમાં કોઈ ખેતી પણ નહીં કરશે. આ જમીન વેચી દો ને આપણે બેસીને શાંતિથી ખાયા કરે. જમીનોના બહુ ભાવ વધે છે તે પણ ખોટું છે. એના કારણે મકાનોનો ભાવ વધે છે. ગરીબ અને મધ્યમ વર્ગની આવક તો એ જ રહી, એટલે રબરની જેમ એ ખેંચાઈ જાય છે. ચાલ, એટલે વર્તમાનની પરિસ્થિતિને કારણે ઘણાને મોટેભાગની પ્રજા દુઃખી છે. પરમાત્માએ એના કર્મોને હિસાબે દુઃખી છે એવું નથી. પરમાત્માનું કારણે દુઃખ તો 10% જ છે, પણ વર્તમાનની પરિસ્થિતિને કારણે એ 10% દુઃખ 100%માં થઈ જાય, ખેંચાઈ જાય છે બિચારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો. રબરની જેમ ખેંચાય છે. આવક એ જ રહીને મકાનોની કિંમત વધતી જ જાય છે, જમીનોની કિંમત વધતી જાય છે. જમીન અને પ્રોપર્ટીની કિંમત નહીં વધવી જોઈએ, તો આ બધું કંટ્રોલમાં રહે. સોનું જ જો ને 1 લાખ પર લઈ ગયા, કોની તાકાત છે? એટલે કોઈ પણ ભારતીયને આપણી હિન્દુ પરંપરા પ્રમાણે એની દીકરી કે દીકરાને લગ્ન કરાવે, લાખ રૂપિયા ભાવનું હોનું, કોણ આ બધું એની દીકરીને? આપણી તો આપણી સંસ્કૃતિમાં છે કે દીકરીના લગ્ન થાય તો મા બાપ અમુક તોલા સોનુંનું એને દાગીના બનાવી આપે, દીકરાના થાય તો એને બનાવી આપે, વહુઓને બનાવે. આપણી સંસ્કૃતિમાં સોનું છે એમ. સરકાર પાસે નથી, એના કરતાં હજારો ગણું પબ્લિક પાસે છે એમ. આપણી પ્રજા એનું 10% સોનું વેચે ને, ખાલી જેની પણ પાસે છે એ 10% સોનું વેચે ને તો આખું અમેરિકાને ખરીદી લે. એટલા આપણે ગર્વ શ્રીમંત છે. લુખ્ખા નથી આપણે, પણ પરિસ્થિતિઓને કારણે, કલયુગના પ્રભાવને કારણે દુઃખની અનુભૂતિ વધારે થાય છે. ભગવાન એવા નથી કે તમને આટલું કષ્ટ આપે. અહીંયા રાજાઓ એવા થઈ ગયા. લોકશાહીમાં રાજાની પસંદગી તો આપણા હાથમાં જ હોય છે. આપણે અમુક પોતાના સ્વાર્થને કારણે એવી વ્યક્તિઓને ઇલેક્શનમાં ચૂંટી નાખીએ છીએ કે જે આપણું પછી કંઈ નહીં, 5,000 આપી દઉં, 8,000 આપી દઉં, દર મહિને 7,000 આપી દઉં. આપણે એવી સરકારો લાવવાની જરૂર છે. આપણે કોઈના પૈસાની જરૂર, આપણે એવી સરકારો લાવવાની જરૂર છે કે એક એવી સિસ્ટમનો અહીંયા સ્થાપના કરે કે પૃથ્વીના બધા સંસાધનો ગરીબથી લઈને મધ્યમ વર્ગથી લઈને દરેકને મળી રહે. પૈસાવાળાને તો મળી જ રહેવાના, પણ જે પૈસાવાળો એનો જે ડ્રોઈંગ રૂમ હોય, એનું જે કિચનમાં જે કંઈ પણ સાધન સામગ્રી હોય, એ જે ખાતો હોય, તે નાનામાં નાનો માણસ પણ ખાઈ શકે, નાનામાં માણસ પણ એસી અને એમાં રહી શકે એમ, એ પણ ફોરવ્હીલ ચલાવી શકે એમ. એ રીતની ઇકોનોમી સેટ કરવાની જરૂર છે. આપણી પાસે બધું જ છે, ખાલી એને સેટ કરવાની જરૂર છે. સમજી? દરેકને શિક્ષણ મળી રહે, દરેકને સંસ્કાર મળી રહે. આપણી પાસે બધું જ છે. આ બધું જ થશે ત્યારે ભારત સોને કી ચીડિયા થઈ જશે. 5 વર્ષ હજુ રાહ જુઓ, થઈ જશે ભારત. 5-7 વર્ષમાં ભારતનો વિશ્વગુરુ એમને એમ થતું બનવાનું. ત્યારે તમને અનુભવ થશે કે દુઃખ પરમાત્માને કારણે નહીં હતું, દુઃખ રાજાઓને કારણે હતું. રોજ દુઃખ અમુક આ ધનાદયોને કારણે હતું. બધું જ એનો કબજો લઈ લે.
અત્યારે પણ જો જ્યાં ગેસ નીકળે એની કબજાની લડાઈ ચાલે છે, જ્યાં પેટ્રોલ નીકળે એની કબજાની લડાઈ ચાલે છે. ઈરાકને એના માટે ખતમ કર્યું, ખનીજ માટે. હે, એની પાસે આવી ખતરનાક મિસાઇલ છે ને આ મિસાઇલ છે ને એક પણ નીકળી નહીં. બિચારાને સદામ હુસેનને ફાંસી આપી દીધી. મૂળ તો અંગ્રેજો જ બહુ કપટી છે, મોગલો પણ કંઈ ઓછા નહીં હતા. બે કપટીને કારણે આખું દુનિયા ઝંડે લાગેલી છે. આપણા પણ બદનસીબ એવા કે 1947 પછી આપણી પાસે સરકારો આવી. સનાતન ધર્મમાં એકતા નહીં હોવાને કારણે જ આપણે 1000-1500 વર્ષની ગુલામી જોઈ છે. હજુ પણ એકતા નથી. હજુ પણ આપણે આ ક્ષત્રિય ને અમારવાડી ને આ શું કહે કે બસ એમાંથી હજુ નવરાત નથી પડતા ને. અમારી પાસે મકાન લેવા આવે તો પહેલાં તો એ કે અમને આપશો, અમે આ છીએ, ક્ષત્રિય છે, અમે ઠાકુર છે ને અમુક. અરે ભાઈ, રામકૃષ્ણ શંકર હનુમાન શ્રી ગુરુદેવ દત્તાત્રેય ભગવાન ગણેશ દુર્ગા નવદુર્ગા, અરે તું એને માને છે, આપણે બધા એક જ છે. આ જ્યાં સુધી આપણામાં આવશે નહીં ત્યાં સુધી પરમાત્માનું જે વૈભવ છે એને આપણે સારી રીતે માણી શકશું નહીં. અને આજે દુઃખ છે ને, જે અમુક લોકોને જે બહુ દુઃખદાયક જીવન છે તો એમાંથી બહાર નહીં નીકળશે જ્યાં સુધી સર્વ ધર્મ સંભાવ, સર્વ પંથ પ્રત્યે સંભાવ. ભગવાને વર્ણપ્રષ્ઠા કરેલી તો એ જવાબદારી સોચેલી કે ભાઈ તારે ક્ષત્રિય એટલે લડવાનું છે, તારે એ બધી વર્ણપ્રસ્થા, એને જાતિ નથી બનાવી. એના માટે બધા જ સરખા છે અને એના માટે એને જુદા જુદા વર્ણમાં અમુક મહાન પુરુષો જન્મ લઈને એ સિદ્ધ પણ કર્યું છે. તમે જેને હલકીમાં હલકી જાતિ કહો એમાંથી બધા સંતોનો ઉદ્ભવ થયો છે. એ પરમાત્માનું પ્રમાણ છે, આપણે નથી સમજતા. તો કલયુગમાં દુઃખનો વધારે અનુભવ થાય છે. એનું કારણ આ છે. એ પરમાત્મા દયાળુ છે, એ એટલું બધું દુઃખ આપવાવાળો નથી. સતયુગમાં શું છે, જ્યારે બધા જ સુખી હશે ને કોઈને જરાક પણ દુઃખ હશે ને તો પણ એને વધારે સારું મને દુઃખ કેમ કર્યું. તો એ દુઃખ ખાલી તમને મોબાઈલમાં નથી આવતો, અમુક વાર વાયરસ ઘૂસી ગયા તો એનું વોર્નિંગ મોબાઈલ આપે છે ને, હા, કે ભાઈ મોબાઈલને ક્લીન કરો. બસ દુઃખ એ જ છે, આપણા કર્મોને ક્લીન કરો. દુઃખથી ગભરાવાની જરૂર નથી. દુઃખ એ જ બતાવે કે આપણા કર્મોને ક્લીન કરો. ગમે તો અત્યારે સારું કર્મ છે, ગત જન્મ કરવાના કારણે દુઃખ છે તો કંઈ નહીં, પુણ્ય થોડું વધારો. જેટલું પુણ્ય વધારશો ને એટલું ગત જન્મના સંચિત કર્મોને કારણે જે દુઃખ છે એ ઘટવા માંડશે, ઓછું થવા માંડશે. ધીરે ધીરે સૂર્યનો ઘાસ સોંયથી જવા માંડશે અને પછી હમુરગું નીકળી જાય. પછી જે કંઈ દુઃખ પણ અત્યારે તમને અનુભવાય છે તે મેં તેમને કીધું કે બીજા ગરીબ અને મધ્યમ માણસ રબરની જેમ ખેંચાઈ જાય છે. એની આવક એ જ રહે અને મોંઘવારી વધતી જાય છે. એના કારણે વધારે તમને દુઃખ અનુભવાય છે. બાકી ભગવાન તો દુઃખ સીમિત માત્રામાં જ આપે છે. બહુ મધમાસગીરી કરે તો પછી અલગ વસ્તુ છે. પ્રાતઃકાળના સત્સંગમાં સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.